નમસ્કાર. ચાલો આજે આપણે બધા સાથે મળીને સંખ્યાઓની એકદમ રહસ્યમય દુનિયામાં સફર કરીએ. એક એવી સફર જે આપણને ગણિતના કેટલાક ઊંડા રહસ્યો સુધી લઈ જશે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જેમ આપણું ઘર ઈંટોથી બને છે, બરાબર? એ જ રીતે દુનિયાની બધી જ મોટી સંખ્યાઓ પણ કેટલાક મૂળભૂત એકદમ ગુપ્ત ઘટકોથી બનેલી હોય છે. આજે આપણે એ જ ગુપ્ત ઘટકોને શોધવાના છીએ. તો ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જોઈએ કે આ ખાસ બિલ્ડિંગ બ્લોક સંખ્યાઓ આખરે છે શું અને તે આટલી બધી મહત્વની કેમ છે. આ જાદુઈ બિલ્ડિંગ બ્લોક્સનું નામ છે અવિભાજ્ય સંખ્યાઓ. હા, નામ કદાચ સાંભળ્યું હશે, પણ આજે આપણે એની પાછળની જે અદ્ભુત વાર્તા છે ને એને સમજીશું. તો સૌથી પહેલો સવાલ, આ અવિભાજ્ય સંખ્યા એટલે બરાબર શું? એને સમજવા માટે આપણે પહેલાં એક સાવ સરળ શબ્દ સમજવો પડશે. અને એ શબ્દ છે અવયવ. બહુ જ સહેલું છે. જો કોઈ સંખ્યા બીજી સંખ્યાના ઘડિયામાં આવતી હોય તો એ એનો અવયવ કહેવાય. જેમ કે 6ના ઘડિયામાં 2 અને 3 બંને આવે છે ને, તો બસ 2 અને 3 એ 6ના અવયવો થયા. સિમ્પલ. હવે આ અવયવોના આધારે જ સંખ્યાઓ જાણે બે અલગ અલગ ટીમમાં વહેંચાયેલી છે. પહેલી ટીમ છે અવિભાજ્ય સંખ્યાઓની, જેમના ફક્ત 2 જ મિત્રો એટલે કે 2 જ અવયવ હોય છે. એક તો 1 અને બીજી એ સંખ્યા પોતે. અને બીજી ટીમ છે વિભાજ્ય સંખ્યાઓની, જેમના 2 કરતાં પણ વધારે અવયવ હોય છે. ચાલો આને ઉદાહરણથી સમજીએ તો ફટાફટ સમજાઈ જશે. જુઓ, 7ને લઈએ. એના ફક્ત 2 જ અવયવ છે, 1 અને 7, એટલે એ થઈ અવિભાજ્ય. પણ હવે 6ને જુઓ, એના તો 4 અવયવો છે, 1, 2, 3 અને 6, એટલે એ થઈ વિભાજ્ય. એવી જ રીતે 11 અવિભાજ્ય છે, પણ 9 વિભાજ્ય છે. કેમ? કારણ કે એના અવયવ 1, 3 અને 9 છે. પણ એક મિનિટ, 1નું શું? એનો તો ફક્ત એક જ અવયવ છે, એ પોતે. એટલે જ તો 1 એકદમ ખાસ સંખ્યા છે. એ ન તો અવિભાજ્ય ટીમમાં છે કે ન તો વિભાજ્ય ટીમમાં. એની પોતાની જ એક અલગ ટીમ છે. સારું, તો હવે આપણને ખબર પડી ગઈ કે અવિભાજ્ય સંખ્યાઓ શું છે. પણ સવાલ એ છે કે એને શોધીશું કેવી રીતે? હજારો વર્ષો પહેલાં એક બહુ જ હોશિયાર ગણિતશાસ્ત્રીએ આના માટે એક મજાની રીત શોધી કાઢી હતી. અને આજના આપણા હીરો છે ઇરાટોસ્થેનિસ. એમણે એક એવી ચાળણી બનાવી જે લોટમાંથી કચરો નહીં પણ સંખ્યાઓમાંથી વિભાજ્ય સંખ્યાઓને ચાળીને અલગ કરી દે છે. અને પાછળ શું બચે? ફક્ત શુદ્ધ અવિભાજ્ય સંખ્યાઓ. ચાલો આપણે બધા સાથે મળીને આ ચાળણીનો ઉપયોગ કરીએ. સૌથી પહેલાં 1થી 100 સુધીની બધી સંખ્યાઓ લખી દઈએ. હવે પહેલો નિયમ, 1 પર ચોકડી મારી દો, કારણ કે એ તો ખાસ છે, અવિભાજ્ય નથી. હવે 2 પર ગોળ કરો, કારણ કે એ આપણી પહેલી અવિભાજ્ય સંખ્યા છે. અને પછી 2ના ઘડિયામાં આવતી બધી જ સંખ્યાઓ, એટલે કે 4, 6, 8, 10 એ બધા પર ચોકડી મારી દો. હવે આગળ વધીએ. આગલી સંખ્યા કઈ છે જેના પર ચોકડી નથી? હા, 3. તો એના પર ગોળ કરો અને એના ઘડિયામાં આવતી બધી સંખ્યાઓ 6, 9, 12 ને પણ છેકી નાખો. બસ આ જ રીતે 5 અને 7 માટે પણ કરવાનું છે. અને થઈ ગયું. હવે જે સંખ્યાઓ બાકી રહી ગઈ છે, જેના પર આપણે ગોળ કર્યું છે, એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે. અને આ રહ્યું આપણું પરિણામ. જુઓ, આ ચાર્ટમાં જે સંખ્યાઓ રંગીન દેખાય છે એ જ છે 1થી 100 વચ્ચે છુપાયેલી બધી અવિભાજ્ય સંખ્યાઓ. કેટલું સરળ અને સુંદર છે, ખરું ને? તો આમાંથી એક સરસ મજાની હકીકત એ જાણવા મળે છે કે 1થી 100ની વચ્ચે કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. આ યાદ રાખવા જેવો આંકડો છે. સારો, આ બધું તો બરાબર છે, પણ આખરે આ અવિભાજ્ય સંખ્યાઓ આટલી બધી ખાસ કેમ છે? શું એ ખાલી ગણિતના પુસ્તકોમાં જ કામ આવે છે? ના, જરાય નહીં. એ આપણી આધુનિક દુનિયાનો એક બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે. ખબર છે, જ્યારે પણ આપણે ઓનલાઈન કોઈને મેસેજ મોકલીએ કે કંઈ ખરીદી કરીએ કે પછી બેન્કિંગનું કામ કરીએ, ત્યારે આપણી માહિતીને એકદમ સુરક્ષિત રાખવાનું કામ આ અવિભાજ્ય સંખ્યાઓ જ કરે છે. હવે આ વાતને સમજવા માટે એક મસ્ત સરખામણી છે. કલ્પના કરો કે એક ખૂબ જ મોટી વિભાજ્ય સંખ્યા એક મજબૂત તાળું છે. તો પછી એ તાળાની ચાવી શું હશે?
એ ચાવી છે એ બે મોટી અવિભાજ્ય સંખ્યાઓ જેનો ગુણાકાર કરીને એ તાળું બનાવવામાં આવ્યું છે. આ એટલા માટે કામ કરે છે કારણ કે બે મોટી અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરવો કમ્પ્યુટર માટે સાવ સહેલું કામ છે. મતલબ કે ચાવીથી તાળું બનાવવું સહેલું છે, પણ જો કોઈને ખાલી તાળું એટલે કે પેલો મોટો ગુણાકાર આપવામાં આવે તો એમાંથી મૂળ બે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે ચાવી શોધવી એ લગભગ અશક્ય જેવું મુશ્કેલ છે. બસ આ જ રહસ્ય આપણી ઓનલાઈન સુરક્ષાનો પાયો છે. તો આપણે જોયું કે અવિભાજ્ય સંખ્યાઓ શું છે, એને કેવી રીતે શોધાય અને એ કેમ આટલી મહત્વની છે. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો એક એવી શોધ છે જે ક્યારેય પૂરી જ નથી થવાની. એરાટોસ્થેનેસના પણ ઘણા સમય પહેલા મહાન ગણિતશાસ્ત્રી યુક્લિડે એવું સાબિત કરી દીધું હતું કે અવિભાજ્ય સંખ્યાઓનો કોઈ અંત જ નથી, તે અનંત છે. આનો મતલબ એ થયો કે તમે ગમે તેટલી મોટી અવિભાજ્ય સંખ્યા શોધી કાઢો, એનાથી પણ મોટી એક સંખ્યા હંમેશા ક્યાંક ને ક્યાંક હશે જ. આ શોધ ક્યારેય અટકવાની નથી. અને આ આપણને એક બહુ જ રોમાંચક પ્રશ્ન પાસે લાવીને છોડી દે છે. જો અવિભાજ્ય સંખ્યાઓ અનંત હોય તો અત્યાર સુધીમાં શોધાયેલી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ હશે? અને શું કોઈ એનાથી પણ મોટી સંખ્યા ક્યારે શોધી શકશે? આ વિચાર સાથે જ આપણે આજે સંખ્યાઓના આ રહસ્યમય પ્રકરણને અહીં વિરામ આપીએ છીએ.